હાલો નીટ અને ZEE એમાં યુનિટ 16 એની પહેલી મેથડ છે વ્યતિકરણ। આ મેથડની અંદર મેં શરૂઆતમાં 3 નોંધ કરાવી છે અને 3 નોંધ છે શેના માટેની? તો કે જુદા જુદા પ્રકાશના તરંગો હોય એ કોઈ બિંદુ પર એકબીજા ઉપર સંપાત થાય તો કા શૃંગ ઉપર શૃંગાપાત થાય અને સંપાત થશે નહીં, અને કા શૃંગ ઉપર ગર્તાપાત થશે। એને લીધે જે પરિણામી તીવ્રતા મળે તરંગોના સંપાતીકરણને લીધે, એ પરિણામી તીવ્રતા મેળવવા માટેની મેં 3 નોંધ તમને કમ્પ્લીટ કરાવી છે। એક સુસબદ ઉદ્ગમ માટે, બીજી અસુસબદ ઉદ્ગમ માટે અને ત્રીજી કોઈ પણ ઉદ્ગમ માટે। હવે એના આધારિત MCQ આપણે અત્યારે ટૂંકમાં સોલ્યુશન કરીએ છીએ। આજે આ વિડીયોમાં આપણે પરિણામી તીવ્રતાનો MCQ જ છે અને સારો એવો MCQ આપેલો છે, બરાબર। 31મો જે લીથો મેં તમને આપેલો છે એમાં 31મા ક્રમનો MCQ, એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરશું। જો રકમ શું આપેલી છે? સમાન તીવ્રતા I0 ધરાવતા n સુસબદ ઉદ્ગમોના તરંગોના સંપાતીકરણને લીધે મળતી મહત્તમ તીવ્રતા ખાલી જગ્યા છે, બરાબર। કેટલા ઉદ્ગમ લેવાના છે? તો કે n સુસબદ ઉદ્ગમ, એના તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો જે બિંદુએ સંપાત થાય ત્યાં મળતી પરિણામી મહત્તમ તીવ્રતા ખાલી જગ્યા હોય, અને સંપાત થતા દરેક તરંગો છે એની તીવ્રતા I0 સમાન લેવાની છે। હવે જો એની અંદર આવું કીધું છે તમને કે માની લો કે આ એક ઉદ્ગમ, પછી આ બીજું પ્રકાશ ઉદ્ગમ, આ ત્રીજું પ્રકાશ ઉદ્ગમ। હાલો એવા કેટલા લેવાના છે? તો કે n, બરાબર। n ઉદ્ગમ, એના તરંગો એકબીજા ઉપર સંપાત થાય। માની લો કે આ પહેલાનું તરંગ, આ બીજા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, આ ત્રીજા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, આ ચોથા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, અને પછી એના n ઉદ્ગમમાંથી નીકળતા તરંગો, બરાબર। આ બધાય તરંગો છે એની તીવ્રતા કેટલી લેવાની છે? તો કે I0 જેટલી સમાન। તો અહીંયા સંપાત થયા, બરાબર। n પ્રકાશ ઉદ્ગમ છે, દરેક ઉદ્ગમમાંથી નીકળતા તરંગની તીવ્રતા I0 જેટલી રકમમાં લેવાની કીધી છે। તો એ n ઉદ્ગમના તરંગો કોઈ બિંદુ ઉપર સંપાત થાય તો આ જગ્યા ઉપર જે મહત્તમ તીવ્રતા મળે એ મહત્તમ તીવ્રતા તમારે મેળવવાની છે। રેડી? તો આવા n તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો સંપાત બિંદુ આગળ મહત્તમ તીવ્રતા તમારે મેળવવી, તો આ પ્રકારની એકય નોંધ આપણી પાસે નથી। આપણે કહે તો 2 ઉદ્ગમ હોય અને 2 તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો નિય પરિણામી તીવ્રતા મેળવવાના સૂત્ર છે। જો જોઈએ કે માની લો કે આ એક પ્રકાશ ઉદ્ગમ, આ S1 કહેતા હતા, આ બીજું પ્રકાશ ઉદ્ગમ એને S2 કહેતા હતા। એમાં પહેલા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, આ બીજા ઉદ્ગમમાંથી નીકળતું તરંગ, આ 2 તરંગો કોઈ પણ બિંદુ ઉપર સંપાત થાય। માની લો કે આ તરંગની તીવ્રતા અત્યારે I1 કહું છું, આ તરંગની તીવ્રતા અત્યારે I2 કહું છું, અને બેયની તીવ્રતા સરખી એટલે I0 કહી દઉં, તો અહીંયા તમારે પરિણામી તીવ્રતા મેળવવી હોય અથવા તો Imax મેળવવું હોય તો એના સૂત્ર છે મારી પાસે। આ ઉદ્ગમ કેવા છે? સુસબદ, બરાબર। પરિણામી તીવ્રતા મેળવે તો એક સૂત્ર આ છે, I બરાબર 4I0 cos વર્ગ k R1 માઇનસ R2 અને છેદમાં 2, બરાબર। એક સૂત્ર। પછી બીજું સૂત્ર મારી પાસે છે I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 રૂટ I1 I2 અને કોસ ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1 એટલે કડા તફાત અથવા તો કડા તફાત ફાઈ કહી દો, બરાબર। બીજું સૂત્ર
સુસબદ ઉદ્ગમ છે તો આ બે સૂત્રો જ છે મારી આગળ. કોઈ પણ બિંદુ આગળ બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો સંપાત બિંદુ પાસે પરિણામી તીવ્રતા જોતી હોય તો પરિણામી તીવ્રતા મેળવવાના બે સૂત્ર મારી પાસે છે. પણ મારી આગળ તો એન ઉદ્ગમ છે, એમાંથી એન તરંગો નીકળે અને એકબીજા ઉપર સંપાત થાય, એના માટે અહીં પરિણામી તીવ્રતા મેળવવાની છે. પરિણામી તીવ્રતા મળશે પછી મહત્તમ કઈ રીતના થશે પછી વિચારશે. તો ગણશો કઈ રીતના? જો આ બે ઉદ્ગમ છે એના તરંગો સંપાત થાય તો પરિણામી તીવ્રતા મેળવતા આપણને આવડે છે. પણ એન ઉદ્ગમ હોય, એન ઉદ્ગમ એના તરંગો કોઈ પણ બિંદુ પર સંપાત થાય તો સંપાત બિંદુ આગળ પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર આપણી પાસે નથી. જોઈએ બે ઉદ્ગમ માટે પહેલાં આપણે વિચાર કરીએ. આ બધી વસ્તુ તો આપણી પાસે છે જ નોંધની અંદર બે ઉદ્ગમ માટે તો બરાબર છે. એમાં પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર આ સૂત્રનો ઉપયોગ કરું છું. ફરજિયાત નથી, આ સૂત્રનો ઉપયોગ એ કરી શકશે. તો હું અત્યારે આ સૂત્ર લઉં છું પરિણામી તીવ્રતા મેળવવા માટે. બે ઉદ્ગમ માટે સાદુરૂપ આપું, એના ઉપરથી કદાચ એન ઉદ્ગમ હોય તો આપણને કદાચ માહિતી મળે કે આ રીતના લખી શકાય એન ઉદ્ગમ માટે. બરાબર, પેલા બે ઉદ્ગમ માટે પરિણામી તીવ્રતા મેળવવાનો પ્રયત્ન કરું તો જો એમાં શું બનશે. બે ઉદ્ગમો એટલે કે બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો પરિણામી તીવ્રતા મેળવવાનું સૂત્ર શું છે? તો કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 રૂટ I1 I2 અને કોસ ફાઈ. તમારે કઈ તીવ્રતા મેળવવાની છે? મહત્તમ. તો મહત્તમ તીવ્રતા તમારે જોતી હોય તેમાં કોસ ફાઈ જે જગ્યાએ તમને દેખાય છે એની કિંમત તમારે મહત્તમ મૂકવી પડે. એટલે I1 પ્લસ I2 2 રૂટ I1 I2 અને કોસ ફાઈની કિંમત મોટામાં મોટી કોસની કિંમત કેટલી? તો કે 1. તો જો દ્વિઘાત સમીકરણ આવી ગયું. અને લખવું હોય તો આમ લખી શકું, વર્ગમૂળ I1 એનો સ્ક્વેર, પછી આ બીજું પદ 2 વર્ગમૂળમાં I1 વર્ગમૂળમાં I2 પ્લસ આને લખવું હોય તો વર્ગમૂળ I2 એનો સ્ક્વેર. જો દ્વિઘાત સમીકરણ થઈ ગયું. બરાબર, દ્વિઘાત સમીકરણ શું થઈ ગયું? તો કે I મેક્સ બરાબર આ પહેલા પદનો વર્ગ છે વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ છે વત્તા બીજા પદનો વર્ગ છે. આ દ્વિઘાત સમીકરણ છે ને પૂર્ણ વર્ગ પદાવલી છે. તો પૂર્ણ વર્ગ પદાવલી હોય તો એને આ રીતના લખી શકું I1 પ્લસ વર્ગમૂળમાં I2 એનો સ્ક્વેર. આ રીતના લખી શકું. જો જે બે ઉદ્ગમ માટે એક નવું સૂત્ર મળ્યું, એના ઉપરથી ગમે એટલા ઉદ્ગમ આપ્યા હોય ને બરાબર છે એનું સૂત્ર તમે તૈયાર કરી શકશો. બે ઉદ્ગમ હતા તો અહીંયા 2 આવ્યા છે, 3 ઉદ્ગમ હશે તો અહીં 3 આવશે, અને 4 ઉદ્ગમ હશે તો 4 ની n ઉદ્ગમ હોય તો અહીં n આવશે. સોરી, ને તો વર્ગ જ રહેશે. આ બે ઉદ્ગમ છે તો આ વર્ગમૂળમાં I1 વત્તા વર્ગમૂળમાં I2. 3 ઉદ્ગમ હોય તો પહેલા ઉદ્ગમ માટે વર્ગમૂળમાં I1 પ્લસ વર્ગમૂળમાં I2 પ્લસ ત્રીજા ઉદ્ગમ માટે વર્ગમૂળમાં I3. તો આવા 3 વખત સરવાળો આવશે. અને 4 ઉદ્ગમ હશે તો 4 વાર સરવાળો આવશે. બરાબર, એટલે જેટલા ઉદ્ગમ હશે એટલા પદ અહીંયા અંદર આવશે. આ બે ઉદ્ગમ છે એટલે પહેલા ઉદ્ગમની તીવ્રતાનું વર્ગમૂળ છે અને આ બીજા ઉદ્ગમની તીવ્રતાનું વર્ગમૂળ છે. કદાચ 3 ઉદ્ગમ હોય તો 3 ઉદ્ગમની તીવ્રતાનો વર્ગમૂળનો સરવાળો આવે. 4 ઉદ્ગમ હોય તો 4 ઉદ્ગમના તરંગોની તીવ્રતા છે એનો વર્ગમૂળનો સરવાળો આવે. બરાબર, બે ઉદ્ગમ માટે છે મારી ઘર કેટલા ઉદ્ગમ? આ બે ઉદ્ગમો એકબીજા ઉપર, બે ઉદ્ગમના તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો સંપાત બિંદુ આગળ મહત્તમ તીવ્રતા મેળવવા માટેનું સૂત્ર મારી પાસે અહીં બાજુમાં અત્યારે આવી ગયું છે. તો n ઉદ્ગમ હોય તો શું થશે? જો n ઉદ્ગમ હશે તો સૂત્ર કેવું થઈ જશે? I મેક્સ બરાબર આ વર્ગમૂળમાં I1 પ્લસ વર્ગમૂળમાં I2 પ્લસ વર્ગમૂળમાં I3. આવું ક્યાં સુધી આવશે? તો n સુધી. અને એનો શું આવશે અહીંયા? તો કે સ્ક્વેર. બે ઉદ્ગમ હોય તો અહીં બેની તીવ્રતાનો સરવાળો, n ઉદ્ગમ હોય તો n ઉદ્ગમના જે તરંગો છે એની તીવ્રતાનો આ રીતના સરવાળો આવશે. આના ઉપરથી મેં લખ્યું છે. બરાબર, આ ધ્યાનથી યાદ રાખજો.
હવે જેટલા ઉદ્ગમના તરંગો સંપાત થાય આ સૂત્ર તમારે યાદ રાખવું જોશે, બરાબર. એના ઉપરથી ટૂંકમાં 3 ઉદ્ગમના તરંગો સંપાત થતા હોય, 5 ઉદ્ગમના કે n ઉદ્ગમના તરંગો સંપાત થતા હોય તેની પરિણામી તીવ્રતા અથવા તો મહત્તમ તીવ્રતા તમે સરળતાથી ગણી શકશો આ સૂત્ર યાદ હોય તો, બરાબર. તો હવે એમાં જોવો છીએ બધાય તરંગોની તીવ્રતા તો સરખી આપી I0 જેટલી, તો બધી જગ્યાએ શું આવશે, અહીંયા I0 આવશે વર્ગમૂળમાં, પછી અહીંયા વર્ગમૂળમાં I0, અહીંયા વર્ગમૂળમાં I0, આવું n વખત અને એનો સ્ક્વેર. તો વર્ગમૂળ I0 વર્ગમૂળ I0 વર્ગમૂળ I0 એવું n વખત સરવાળો થાય. સરવાળો કેટલો થાય તો કે n વર્ગમૂળમાં I0 અને એનો સ્ક્વેર તો છે જ. વર્ગ આપી દો બે બાજુ અહીંયા બંનેને તો n સ્ક્વેર અને આને વર્ગ આપીશ એટલે કેટલું થઈ જાય તો કે I0. બરાબર છે. આ આપણા ક્વેશ્ચનનો જવાબ n સ્ક્વેર I0 જેવો વિકલ્પ આપ્યો હશે ક્યાંક એમાં, બરાબર છે. આ વિકલ્પ આવશે. હાલો અહીં 31માં MCQ પૂરું થશે.